એકવાર શ્રી ગોસાઈજી વિરાજમાન હતા અને ઘણા બધા વૈષ્ણવ મળવા માટે આવ્યા હતા અને વૈષ્ણવ આવીને શ્રી ગોસાઈજીની પાસે ગોવિંદ સ્વામીની એક ફરિયાદ કરી. જો ગોવિંદ સ્વામીની વારે વારે ફરિયાદો આવે, ગોવિંદ સ્વામીની ફરિયાદ પાછી આવી. બોલે કેમ? બોલે કૃપાનાથ શું બતાવીએ? આ ગોવિંદ સ્વામી રોજ રાજભોગ આરતી થાય, ક્રમ એ છે આપણે ત્યાં, મેણ એ છે કે રાજભોગ આરતી થઈ જાય પછી મહાપ્રસાદ લેવાય. પણ આ ગોવિંદ સ્વામી રાજભોગ આરતી થાય ને એનાથી પહેલા પ્રસાદ લઈ લે છે. એ જાણકાર થઈને આવી ગલતી કેમ કરે છે? જાણકાર થઈને આવો અપરાધ કેમ કરે છે? હંમેશા રાજભોગ આરતી થઈ જાય પછી મહાપ્રસાદ લેવાનો ક્રમ હોય છે, પણ એ પહેલા લઈ લે છે. શ્રી ગોસાઈજી કહો અચ્છા એવું કરે છે? બોલે હા. અને ત્યારે ગોવિંદ સ્વામીને બોલાવ્યા અને ગોવિંદ સ્વામીને બોલાવ્યા અને કહ્યું કે જો ગોવિંદ સ્વામી તમારી એક ફરિયાદ આવી છે. બોલે શું? બોલે આ બધા વૈષ્ણવ કહી રહ્યા છે કે મારની રીતિ એ છે કે રાજભોગ આરતી થઈ જાય પછી મહાપ્રસાદ લેવાય, અને મેં સાંભળ્યું છે કે હજી તો આરતી થઈ ન હોય એનાથી પહેલા તમે પ્રસાદ લઈ લો છો. ગોવિંદ સ્વામી કે બધાની સામે હું ક્યાં કહું કે રાજભોગ આરતી પહેલા પ્રસાદ એટલે લઈ લઉં છું કે શ્રીનાથજી રમવા માટે ઉતાવળા હોય છે, અને શ્રીનાથજી રમવા માટે ઉતાવળા હોય છે, અને જો હું રાજભોગ આરતીની રાહ જોઉં અને પછી મહાપ્રસાદ લઉં તો શ્રીનાથજીને રમવાનો સમય ઓછો થઈ જાય, અને માટે હું પહેલેથી તૈયાર થઈને રહું છું કે શ્રીનાથજી બાબા જેવી આરતી થશે ને તરત ભાગીને આવશે અને મને કહેશે રમવા ચાલ. પણ ગોસાઈજી આજ્ઞા કરી જો ગોવિંદ સ્વામી હવે કાલથી રાજભોગ આરતી થયા પછી તમારે મહાપ્રસાદ લેવાનો છે. ગોવિંદ સ્વામી કે કૃપાના જેવી આપી આજ્ઞા, આપની આજ્ઞાનું ઉલ્લંઘન નહીં કરું. અને બીજા દિવસે જ્યાં રાજભોગ આરતી થઈ ગઈ ને જ્યાં રાજભોગ આરતી થઈ ગઈ ને શ્રીનાથજી બહાર આવીને રાહ જુએ છે કે ગોવિંદ સ્વામી હમણાં કેમ ના આવ્યો? રોજ તો આવી જાય છે, આજે આટલી મોડું કેમ થયું? અને થોડી વાર સુધી શ્રીનાથજી રહ્યા, રાહ જોઈને પાછા ભીતર ગયા, પાછા બહાર આવીને રાહ જોવે, એમ 5-6 વાર શ્રીનાથજી બહાર આવીને પ્રતીક્ષા કરે. ત્યારે ગોવિંદ સ્વામી એકદમ મુખ પહોંચતા આવ્યા. ચલો કૃપાના ચલો. શ્રીનાથજી કહે છે અરે આટલું મોડું કેમ કર્યું? થોડી વારમાં હમણાં ઉત્થાપન થઈ જશે, હું રમીશ કેવી રીતે? આટલું મોડું કેમ કર્યું? બોલે કૃપાનાથ હું કઈ ના જાણું. જો શ્રી ગોસાઈજી આજ્ઞા કરી છે કે હવે રાજભોગ આરતી થયા પછી પ્રસાદ લેવાનો, અને આપ તો રૈયા રાહ જોઈને તૈયાર બેઠા હો છો, તને એવું જરાય માનતા નહીં કે આપ બોલાવો તો હું ભૂખ્યો આવી જાઉં. આપનો તો ભરોસો નહીં અને આખો દિવસ મારે ભૂખ્યા રહેવું પડે, એવું નહીં કરું. હું તો મહાપ્રસાદ લઈને જ આવીશ, જેથી આપની સાથે રમવામાં આપણને ઘોડો બનાવો ને દોડાવો. ક્યાંથી હું દોડું? શ્રીનાથજી કે ઠીક છે સમજી ગયો, ચાલ મારી સાથે. અને શ્રીનાથજી એમને લઈને ગયા વનની અંદર, સુંદર કદમખંડીની અંદર લઈને ગયા છે. ને જ્યાં કદમખંડીની અંદર શ્રીનાથજી ગોવિંદ સ્વામીને લઈને ગયા છે, અને થોડી વાર થઈ અને અચાનક શ્રીનાથજી અંતર ધ્યાન થઈ ગયા. અને જ્યાં અંતર ધ્યાન થઈ ગયા, ગોવિંદ સ્વામી વિચાર કરવા લાગ્યા પ્રભુ ક્યાં ગયા? પ્રભુ ક્યાં ગયા? ક્યાંય દેખાતા નથી. ક્યાં પધાર્યા? અને જ્યાં થોડી વાર થઈ અને શું જોયું? સુંદર એક કુંજની દર્શન થયું, અને એવી સુંદર કુંજ છે અને એની અંદર યુગલ સ્વરૂપ ઠાકોરજી અને સ્વામીજી બંને બિરાજે છે. અને આજે રાધાજી એવું સુંદર મોતીઓની હાર, મોતીઓનો માળા ધરી છે, અને જ્યારે બંને ગલબૈયા દઈને બહાર પધાર્યા અને એવું સુંદર લાગી રહ્યું છે, એવું કદમખંડીનું વન, અને એની અંદર ઠાકોરજીએ પોતાનો શ્રીહસ્ત રાધાજીના ખભા ઉપર અને રાધાજીએ પોતાનો શ્રીહસ્ત ઠાકોરજીના ખભા ઉપર, અને બંને યુગલ ચરણે એવી રીતે સુંદર રીતે ચાલી રહ્યા છે કે જ્યાં જ્યાં આપના ચરણ પધારે છે એ ભૂમિમાં અનેક પુષ્પો ખીલી રહ્યા છે. તેની ભૂમિ પણ નવપલ્લવિત થઈ રહી છે. અને આવી રીતે જ્યારે વિહાર કરતા દર્શન આજે ગોવિંદ સ્વામીએ કર્યા, અને જે લીલા પ્રભુ કરી રહ્યા છે એનું વર્ણન કરતા ગોવિંદ સ્વામીએ પદગાન કર્યું અને ગાતા. જો જે પ્રભુ અમારી સામે તો મોટી મોટી વાતો કરે, પણ જ્યારે સ્વામીજીની પાસે હોય, જ્યારે સ્વામીજીની સન્મુખ હોય, ત્યારે જો સ્વામીજીની સેવા પોતે કરવી પડે ને કેમ ન હોય? કહેવાય ને કે જ્યારે આપણે મસ્તક પર તિલક ધારણ કરીએ છીએ તો એ શું છે? બોલે ઠાકોરજીના ચરણની છાપ. અને પ્રભુ એમના મસ્તક પર ધારણ કરે છે એ શું છે? બોલે સ્વામીજીના ચરણોની છાપ. પ્રભુ કહે છે કે જુઓ, આ કોઈ કોરો કાગળ હોય તો એનું બહુ મોલ નહીં, એમાં ગવર્મેન્ટનો સ્ટેમ્પ વાગે ને ત્યારે અનમોલ થઈ જાય. તો પ્રભુ કહે હું એમને હોઉં તો કામ નહીં, પણ જ્યારે સ્વામીજીના ચરણ મારા મસ્તક ઉપર આવે અને એ સ્વામીજીના ચરણોની છાપ જ્યારે મારા મસ્તક ઉપર આવે ત્યારે હું પુષ્ટ થાઉં અને પુષ્ટિ લીલા કરવા લાગું. અને એટલા માટે ગોવિંદ સ્વામી કહે છે કે જે સાંભળ્યું હતું ને આજે નજરે જોયું છે, કે વિરાજમાન થઈને પ્રભુ જો આપ
કેવી રીતે શ્રી રાધાજીને પ્રસન્ન કરવા માટે, રાધાજીને આનંદિત કરવા માટે એક એક મોતી જે વેરાયા છે, એક એક મોતી જે વિખરાયા છે, એ બધા મોતીઓને આપ વીણી વીણીને પરોવી રહ્યા છો. અને વીણી વીણીને જ્યારે પરોવ્યું અને માળા બનાવી અને કહ્યું હવે શું કરું, ત્યારે સ્વામીજી કે હવે આપ ધરાવો. ને જ્યારે માળા પાછી ધરાઈ યાની સ્વામીજી પ્રસન્ન થયા અને પ્રભુનો મનોરથ પણ પૂરો થયો. કે જુઓ, જે વાત મેં કરી હતી કે એક એક મોતી એ મારા મનના એક એક મનોરથ છે, એક એક મોતી મારા મનમાં જાગેલી એક એક ઈચ્છાઓ છે. અને કહે છે કે જુઓ, ઠાકોર સ્વામીજી જે કંઠમાં ધારણ કરે છે મોતી એ પણ મનોરથ, અને સ્વામીજી ચરણોમાં જે ઝાંઝર ધારણ કરે છે અને એના પર એક એક ઘૂંઘરું છે ને, એ શું છે? એ પણ પ્રભુના એક એક મનોરથ છે. અને આપણા મનોરથ તો જ્યારે પ્રભુ કૃપા કરે ત્યારે પૂરા થાય, પણ પ્રભુના મનોરથ ક્યારે પૂરા થાય? તો અમારા ભગવદીઓ કહે કે જ્યારે સ્વામીજી એમનો ચરણ પધરાવે અને એમના ઘૂંઘરુમાંથી એ ઘૂંઘરુનો અવાજ છમ કરીને આવે ને ત્યારે પ્રભુનો મનોરથ પૂરો થાય. અને એવી રીતે જ્યારે સ્વામીજીને આધીન પ્રભુ છે, અને એટલા માટે અહીંયા કહી રહ્યા છે કે એક એક મોતી પરોવીને પાછી એની માળા સિદ્ધ કરી અને સ્વામીજીના કંઠમાં ધરાવી. અને ત્યારે સ્વામીજી પ્રસન્ન થયા અને પછી ગોવિંદ સ્વામી અને શ્રીનાથજી પાછા આવ્યા મંદિરમાં. અને મંદિરમાં જ્યારે આવ્યા અને શ્રી ગુસાઈજી પ્રભુચરણ ફરી સેવામાં જ્યારે પધાર્યા, ત્યારે ઠાકોરજી થોડાક આજે ચિંતામાં અને થોડાક ઉદાસ લાગતા હતા, થોડા નારાજ લાગતા હતા. શ્રી ગુસાઈજીને હસવું આવી ગયું, બાવા આજે કેમ જરા આનંદમાં નથી લાગતા? કઈ ચિંતા છે આપને? કેમ આનંદ નથી લાગતા? ત્યારે શ્રીનાથજી કહે છે, કાકાજી એક વાત આપને કહું. બોલે શું? બોલે ગોવિંદ સ્વામીએ કહ્યું કે આપે એમને રાજભોગ આરતી પહેલા મહાપ્રસાદ લેવાની ના પાડી છે, અને આ ગોવિંદ મારો એવો છે કે પ્રસાદ લીધા વિના ક્યાંય નીકળતો નથી. હું બોલાવું ને તોય ના આવે. મારો સખા છે, અને મારો સખા છે એટલે મેં એને અધિકારે આપ્યો છે. હું બોલાવું ને તોય કે પ્રભુ આપને તો કોઈ કામ નથી, મારે અહીંયા કીર્તનનો ક્રમ પહોંચવાનો છે અને આખો દિવસ મને ફેરવશો, મને ભૂખ્યો રાખશો, માટે હું તો મહાપ્રસાદ લઈને જ આવીશ. અને એની એવી ટેક છે, અને એટલા માટે જેમ તેમ કરીને આવી જાય છે. તો હવે આપને એ જ હું કહું છું કે એ જેમ પહેલા મહાપ્રસાદ લેતો હતો એને લેવા દેજો, જેથી મને ખેલવામાં અવેર ન થાય અને મને ત્યાં ખેલવા જવામાં કોઈ તકલીફ ન પડે. ને ત્યારે શ્રી ગુસાઈજી સમજી ગયા, ગોવિંદ સ્વામીને બોલાવ્યા, અને જ્યાં ગોવિંદ સ્વામીને જોઈને શ્રી ગુસાઈજી ખાલી હસ્યા. ગોવિંદ સ્વામીને હસવું આવ્યું, કૃપાના ચિંતા ન કરો, કાલથી હું પહેલા પ્રસાદ લઈ લઈશ. અને એવી કૃપા ગોવિંદ સ્વામીની ઉપર, એવી કૃપા આ શ્રીજી ગોવિંદ સ્વામીની ઉપર કરે છે. અને શ્રી ગુસાઈજીની સામે જ્યારે આવે ત્યારે બંનેની એવી અવસ્થા છે કે બોલવું પડતું નથી. ગોવિંદ સ્વામીને જુએ ને એમના મનની વાત શ્રી ગુસાઈજી સમજે, અને શ્રી ગુસાઈજીની સામે આવે અને એમના હૃદયની વાત ગોવિંદ સ્વામી સમજી જાય છે. એવી પ્રીતિ અને એવી કૃપા એમની ઉપર છે. અને આગળ વર્ણન કરે છે કે જ્યારે ગોવિંદ સ્વામી રોજ સાંજ પડે અને ટેકરી ઉપર જઈને પોતે કીર્તન કરતા, અને ટેકરી ઉપર જઈને જ્યારે કીર્તન કરે અને ત્યારે શ્રી ગોકુલનાથજીને એટલો આનંદ આવતો ગોવિંદ સ્વામીના પદો સાંભળવા માટે. અને જ્યારે ગોવિંદ સ્વામી ઉપર ટેકરી ઉપર જઈને પદગાન કરતા હોય અને શ્રી ગોકુલનાથજી પાછળ જાય અને જઈને ત્યાં બેસીને ગોવિંદ સ્વામીના પદોનું શ્રવણ કરે. અને જ્યારે ગોવિંદ સ્વામી ગાતા તો ત્યાં લીલા પ્રગટ થઈ જતી, અને જ્યારે લીલા પ્રગટ થઈ જતી તો શ્રી ગોકુલનાથજી પણ એમના પદોમાં એવા ખોવાઈ જતા કે દેહનું અનુસંધાન પણ રહેતું નહીં. અને આપને ચિંતા રહેતી કે ત્યાં ભોજનનો સમય થશે અને આખો પરિવાર આવશે, મને નહીં જુએ તો ચિંતા કરશે. ત્યારે એક ખવાસને બેસાડી રાખતા અને કહેતા, જ્યારે હું ગોવિંદ સ્વામીના પદો સાંભળતો હોઉં અને જ્યારે કાકાજી અને બધા પરિવારના લોકો પધારે અને જ્યારે સમય થાય તો આવીને મને તરત કહી દેજે, કારણ કે મને નહીં જુએ તો ત્યાં બધા ચિંતા કરશે. અને રોજનો ક્રમ જ્યારે ગોવિંદ સ્વામી જેવા ઉપર જાય, શ્રી ગોકુલનાથજી પાછળ આવે અને જ્યારે કીર્તન થતા હોય અને એવી લીલા પ્રગટે કે જ્યારે ગોવિંદ સ્વામી ગાય અને સામે એવી ને એવી લીલા પ્રભુ પ્રગટ પધારીને કરતા. અને ગોવિંદ સ્વામી એવા કે જ્યારે ઠાકોરજીની સાથે પણ રગઝગ કરી દે અને પ્રભુની સાથે પણ રગઝગ થાય તો એ સાંભળીને શ્રી ગોકુલનાથજીને પણ બહુ આનંદ આવતો કે એવો પ્રેમ, એવો આનંદ અહીંયા જોવા મળી રહ્યો છે. અને જ્યાં સમય થાય એટલે ખવાસ ભાગતો આ કૃપાનાથ બધા પધાર્યા છે અને ગોકુલનાથજી તરત અહીંયાથી ભાગીને પધારે
અને બધા પરિવારની સાથે બેસીને ભોજન કરે તો કોઈને ખબર પણ ન પડે. અને એકવાર જ્યારે ગોવિંદ સ્વામી પદોનું ગાન કરતા હતા અને ગોકુલનાથજી ત્યાં બેઠા હતા અને આ ખવાસને બોલાવીને કોઈ ક્યાંક ચાલ્યું ગયું અને ગોકુલનાથજી તો ગોવિંદ સ્વામીના પદોમાં એવા ખોવાઈ ગયા, એવો આનંદ અને એવી રસવર્ષા વરસી રહી છે કે એમને હોશ જ ન રહ્યું કે ક્યાંક જવાનું છે અને પેલો ખવાસ બોલાવતા ભૂલી ગયો અને અહીંયા ગુસાઈજીને આખો પરિવાર ભેગો થયો છે, પણ ગોકુલનાથજી ન દેખાયા. બધા કે ગોકુલનાથજી તો રોજ સમયસર આવી જાય, તો આજે કેમ ના આવ્યા? અને જ્યારે ગુસાઈજીને ખબર પડી ગઈ, એમ જ કહ્યું કે જ્યાં અમારો ગોવિંદ હશે ને ત્યાં જ શ્રી ગોકુલનાથજી હશે. જાઓ, ગોવિંદ ટેકરી ઉપર જઈને કીર્તન કરતો હશે ત્યાં જઈને ગોકુલનાથજીને લઈ આવો. અને જ્યારે ખવાસ ભાગતા ગયા તો ગોકુલનાથજીને ત્યાં જ જોયા. અને જુઓ તો ખરા કેવી ખુમારી અને કેવો આનંદ એમની પાસે હશે કે ગોકુલનાથજી જેવા આચાર્ય પણ એમના કીર્તનોને સાંભળવા માટે એમની પાછળ રોજ જઈને એ કીર્તનોનું શ્રવણ કરતા હતા. એવી કૃપા આ ગોવિંદ સ્વામીની ઉપર, પ્રભુની, શ્રીજીની, શ્રી વલ્લભ પૂરા પરિવારની એવી કૃપા એમના ઉપર હતી. અને એકવાર જ્યારે શ્રી ગુસાઈજી કહ્યું ચલો આપણે એકવાર મથુરા જઈને આવીએ, અને જોડે ગોવિંદ સ્વામીને પણ લઈ ગયા. અને ગોવિંદ સ્વામીને પણ જ્યારે મથુરામાં લઈ ગયા, અને જેમ રાજા માનસિંહ આવ્યા હતા દર્શન કરવા માટે, એમ મથુરાના બધા મંદિરોમાં જેમ ભારે જરીના વસ્ત્ર ધરાયા હતા ને, તો આ વખતે પણ એવું જ થયું. ત્યાં કેશવરાયજીના મંદિરમાં અને બધે ખબર પડી કે શ્રી ગુસાઈજી દર્શન કરવા માટે પધારે છે. અને એવો ગરમીનો સમય અને બધા મથુરાના મંદિરોમાં જ્યારે શ્રી ગુસાઈજી પધારવાના હતા તો ત્યાં બધાએ ગરમીના સમયમાં ઠાકોરજીને એવા ભારે વસ્ત્ર, એવા જરીના વસ્ત્ર, એવા ભારે શૃંગાર ધરાયા. અને ગુસાઈજી અને ગોવિંદ સ્વામી બંને દર્શન કરવા જઈ રહ્યા છે. એક ઔપચારિકતાના રૂપમાં દર્શન કર્યા, પણ ગોવિંદ સ્વામીની દ્રષ્ટિ ગુસાઈજી ઉપર પડે અને ગુસાઈજીની દ્રષ્ટિ ગોવિંદ સ્વામી ઉપર પડે અને કહે જુઓ તો ખરા, આવી ગરમીમાં ગરમી આપણાથી સહન થતી નથી અને પ્રભુને કેવા ભારે જરીના વસ્ત્ર, પ્રભુને કેવા ભારે શૃંગાર ધરાયા છે. પણ કોણ કહે? ચાલતા બીજા મંદિરમાં ગયા, ત્રીજા મંદિરમાં ગયા, બધી જગ્યાએ આ જ દશા જોઈ. અને જ્યારે કૃષ્ણજીના મંદિરમાં ગયા અને જ્યારે ત્યાં પણ એવા જ ભારે વસ્ત્ર અને ભારે શૃંગાર જોયા, ગોવિંદ સ્વામીથી ન રહેવાયું. તો જતા પ્રભુને પૂછી આવ્યા કે પ્રભુ જરા મજામાં તો છો ને? પ્રભુ જરા આનંદમાં તો બિરાજો છો ને? શ્રી ગુસાઈજી કહ્યું, આ શું કહી રહ્યા છો? પ્રભુને આવું ન કહેવાય. એ કે જ્યારે પ્રભુની હાલત જોઉં તો કહેવાનું મન તો થાય છે કે જો આપણે આવ્યા છીએ એ જોઈને ત્યાં ઠાકોરજીના સુખનો વિચાર નહીં, અને ત્યાં આવા ભારે જરીના વસ્ત્રો અને જરીના ભારે આ શૃંગારો ધરાવ્યા છે, તો એમાં પ્રભુનું સુખ ક્યાં રહ્યું? પ્રભુનું સુખનો વિચાર ક્યાં થયો? એ વાત આપના મનમાં આવી ગઈ. અને ગોવિંદ સ્વામીના મનમાં અને ગુસાઈજીના મનમાં, બંનેના મનમાં આ પ્રભુના લેશ માત્ર પણ શ્રમનો વિચાર આવે ને આપણાથી સહન ન થાય.